આ કાર્યક્રમના પ્રાયોજક ડોક્ટર બાબા સાહેબ આંબેડકર મુક્ત વિશ્વવિદ્યાલય. નમસ્કાર દર્શક મિત્રો, ડૉક્ટર બાબા સાહેબ આંબેડકર મુક્ત વિશ્વવિદ્યાલયના લાઈવ ફોન ઇન કાર્યક્રમ હેલો વિદ્યા સેતુમાં હું ડૉક્ટર જગદીશ જોશી આપનું સ્વાગત કરું છું. સ્વામી શ્રી વિવેકાનંદજીની 150મી જન્મજયંતિના વર્ષે તેમજ ડૉક્ટર બાબા સાહેબ આંબેડકરજીની 121મી જન્મજયંતિના વર્ષે ડૉક્ટર બાબા સાહેબ આંબેડકર મુક્ત વિશ્વવિદ્યાલય આજે 28મી જાન્યુઆરી 2002ના શુભ દિવસે વસંત પંચમીના દિવસે આ મહાશુભ પર્વે સમસ્ત ગુજરાતના વિદ્યાર્થીઓ તથા નાગરિકોના જ્ઞાન વિસ્તાર અર્થે દૂરદર્શન અમદાવાદની ડીડી ઘરનાર ચેનલ પરથી હેલો વિદ્યા સેતુ કાર્યક્રમ પ્રસારિત કરવાની શુભ શરૂઆત કરી રહી છે. તેના ઐતિહાસિક આ પ્રથમ એપિસોડના સાક્ષી એવા તમામ દર્શક મિત્રોનું હું હાર્દિક સ્વાગત કરું છું. આજે સ્વામી વિવેકાનંદના શબ્દો, ઇફ ધ પુઅર બોય કેન નોટ કમ ટુ એજ્યુકેશન, એજ્યુકેશન મસ્ટ ગો ટુ હિમ ને ચરિતાર્થ કે સાકાર કરવા માટે અને એવી નેમ સાથે ડૉક્ટર બાબા સાહેબ આંબેડકર મુક્ત વિશ્વવિદ્યાલય આ નવતર પ્રયોગ કરી રહ્યું છે. સમગ્ર ગુજરાતના શિક્ષણ ઇતિહાસમાં આ એક અદ્ભુત ઘટના બની રહી છે. ત્યારે હું સ્ટુડિયોમાં ડૉક્ટર મનોજ સોની, કુલપતિ શ્રી ડૉક્ટર બાબા સાહેબ આંબેડકર મુક્ત વિશ્વવિદ્યાલયનું હાર્દિક સ્વાગત કરું છું. તેઓ પૂર્વ કુલપતિ શ્રી MS યુનિવર્સિટી તરીકે એટલે કુલપતિ શ્રી MS યુનિવર્સિટી તરીકે પણ રહી ચૂકેલા છે. અત્યારે પૂર્વ ઉપકુલપતિ છે. છેલ્લા 15 વર્ષથી ઉચ્ચ શિક્ષણ ક્ષેત્રે તેમનું અમૂલ્ય યોગદાન છે. હું સ્ટુડિયોમાં શ્રી સ્વામી આધ્યાત્માનંદજીનું પણ સ્વાગત કરું છું. તેઓ શિવાનંદ આશ્રમ અમદાવાદના અધ્યક્ષ છે. યુવકો માટે પ્રેરણામૂર્તિ છે. 117 વખત રક્તદાન કરેલ છે. 1 કરોડથી વધુ વૃક્ષારોપણ કરેલ છે. 747થી વધુ યોગ શિબિરોનું વિશ્વના અગણિત રાષ્ટ્રોમાં એમણે સફળ સંચાલન કરેલ છે અને આયોજન કરેલ છે. તો સૌપ્રથમ આપણે મનોજ સોની સાહેબ પાસેથી જાણવાનો પ્રયત્ન કરીએ કે આ વિદ્યા સેતુ કાર્યક્રમ છે શું અને એનો હેતુ શું છે. જરૂર જગદીશભાઈ, સર્વપ્રથમ તો શ્રી સ્વામી અધ્યાત્માનંદજી આજે વિદ્યા સેતુના શુભારંભ પ્રસંગે પધાર્યા એ બદલ વિશ્વવિદ્યાલય વતીથી સ્વામીજી આપનું પણ હું હાર્દિક સ્વાગત કરું છું. સમસ્ત પરિવાર અમારો આપને અને શ્રી ઠાકોરજી મહારાજને શ્રી ચરણોમાં વંદન કરે છે, આપના આશીર્વાદની યાચના કરે છે. ધન્યવાદ. જગદીશભાઈ, આપે હમણાં જ કહ્યું એ પ્રમાણે ડૉક્ટર બાબા સાહેબ આંબેડકર મુક્ત વિશ્વવિદ્યાલય એવા વિદ્યાર્થીઓને માટે ઉચ્ચ અભ્યાસ, ઉચ્ચ વિદ્યા સુલભ કરી આપે છે જેમને ભૂતકાળમાં કોઈ કારણસર આ તક પ્રાપ્ત નહોતી થઈ. અમારા મોટાભાગના વિદ્યાર્થીઓ યા તો ખેતરમાં કામ કરે છે, કારખાનામાં કામ કરે છે, કોઈને કોઈ વ્યવસાય સાથે જોડાયેલા છે. કેટલીક માતાઓ અને બહેનો પણ આ વિશ્વવિદ્યાલય સાથે જોડાયેલી છે. ટેલિવિઝનનો ઉપયોગ કરીને આ બધા જ વિદ્યાર્થીઓના અનુકૂળ સમયે શનિવારે રાત્રે 8થી 9 અને આ જ વાત બીજે દિવસે પુનઃ પ્રસારણ રૂપે રવિવારે 11થી 12 અમે પ્રસારિત કરી શકીએ. તો વિશ્વવિદ્યાલયના જે અભ્યાસક્રમો છે એ અભ્યાસક્રમો વિશે વિદ્વજ્જનો સ્ટુડિયોમાં આવી આ ટેલિવિઝનના માધ્યમનો ઉપયોગ કરીને એમના ઘર આંગણા સુધી અમારા વિશ્વવિદ્યાલયને લઈ જઈ શકશે અને લાઈવ ફોન ઇન કાર્યક્રમ દ્વારા આ વિદ્યાર્થીઓ, માતાઓ, બહેનો જ્યાં જ્યાં પણ ગુજરાતના ખૂણે બેઠા હશે પોતાના ઘરેથી કેવળ એક ફોન કરીને આ વિદ્વજ્જનો સાથે સંવાદ કરી શકશે. વિદ્યા સેતુનો આ મુખ્ય હેતુ છે. સર, ખૂબ જ સુંદર હેતુથી આ કાર્યક્રમ શરૂ થઈ રહ્યો છે. ત્યારે આપણે શ્રી સ્વામી અધ્યાત્માનંદજીના આશીર્વાદ મેળવી લઈએ. સ્વામીજી, આપને ખાસ આશીર્વાદ માટે વિનંતી કરું છું. મંગળ થાઓ, શુભ થાઓ. આદરણીય શ્રી બાબા સાહેબ આંબેડકર મહારાજના નામથી સંચાલિત આ વિશ્વવિદ્યાલય છે એમના દ્વારા ટેકનિકલ ક્ષેત્રે જે કાર્ય થઈ રહ્યું છે એના આધારથી દૂરદર્શનના માધ્યમથી જે વિદ્યા અધ્યયન અધ્યાપનનો કાર્યક્રમ પ્રારંભ થઈ રહ્યો છે. શુભ થાઓ, મંગળ થાઓ, કલ્યાણ થાઓ. ખાસ કરીને આપણા આખા ભારતમાં રાજ્યના દ્વારા સહાય પ્રાપ્ત કરેલી યુનિવર્સિટીઓના દ્વારા આવો કાર્યક્રમ પહેલી વખત થઈ રહ્યો છે. જેવું બાબા સાહેબના શબ્દો છે કે વિદ્યાર્થી જો અધ્યયન અધ્યાપન કે શિક્ષણ પાસે ના જઈ શકે
તો શિક્ષણે જવું જોઈએ. અભિનંદન છે આ વિશ્વવિદ્યાલયને અને આદરણીય કુલપતિશ્રી કે કુલપતિશ્રી અમારા ડૉક્ટર મનોજભાઈ સોનીને, અને આ યુનિવર્સિટીના માધ્યમથી જે બાબા સાહેબનો હેતુ હતો કે સ્વામી વિવેકાનંદજીનો હેતુ હતો કે અત્યારે આપણે મહાત્મા ટાગોર છે એમનું પણ સાર્ધ શતાબ્દી ઉજવી રહ્યા છે, તે કે મહારાજા સયાજીરાવનું પણ વર્ષ, તે બધાના આશીર્વાદ, બધાની પ્રેરણા અને બધાનો જે ભાવ છે એ વિદ્યાર્થીઓનું મંગળ કરે, શુભ કરે. શુભાકાંક્ષા. સ્વામીજીના આશીર્વાદ પછી આપણે ગુજરાતના મહામહિમ કુલાધિપતિ શ્રી ડૉક્ટર કમલાજીના પ્રેરણાદાયી આશીર્વચનને સાંભળીશું, જે આપણી પાસે પૂર્વ મુદ્રિત છે. डॉक्टर बाबा साहेब अम्बेडकर मुक्त विश्वविद्यालय दूरदर्शन अहमदाबाद के सहयोग से अपने विद्यार्थियों से संपर्क बनाने हेतु इस विद्या सेतु कार्यक्रम का आयोजन कर रहा है. इसके लिए मैं इस विश्वविद्यालय को धन्यवाद देती हूँ और उनके छात्रों एवं समस्त विद्या